જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો અત્યારમાં આપણે વાસળીને રમાડવા મળ્યા, કારણ કે વાસળી અત્યારમાં દૂધ ફૂલ પી લીધું છે. દૂધ પીધું ને એટલે હવે એને કડીક ઠેકડા મારવા છે, તો બધે આટો મારી લે. હાલે બહુ ઠેકડા મેર્યા દૂધ પીને, પછી આખા ઢાળીમાં બધે આટો મારી લીધો. હવે તો એને આમ ફૂલ તાન ચડે છે, તો મજા આવી ગઈ છે દૂધ પીધું નહીં એટલે. હાલે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારું વહેલી સવારમાં. અને હું જો વાળવાની તૈયારી કરતી હતી, ત્યાં વાસળીને રમાડવાનો ટાઈમ થઈ ગયો એટલે ઘડીક વાળવાનું બંધ કરી દીધું અને નિહાળવાનું શરૂ કરી દીધું મેં. કારણ કે વાસળી દોડતી હોય, રમતી હોય તો આપણને જોવું વધારે ગમે. હાલે હા એલા અને નાની એવી છે પણ એને આમાં જે જોર છે ને કંઈક અલગ જ છે. અને બધી ગયું એકદમ શાંતિથી તો ઓગાળે છે. લક્ષ્મી પાણી પી લીધું છે અને વેગડ તો સામું જોવે છે કે મારી પાસે આવશે એમ. કા વેગડ અને અત્યારે તો આમ 12:30 જેવું થઈ ગયું છે અને એવું લાગે છે રસોઈ બનાવવાનું કામ શરૂ લાગે છે. તો હું કરે દક્ષા તું બનાવવાની જ્યારે થઈ જશે, બસ બપોરનો ટાણું છે, રસોઈ બનાવશું. આમ ધ્યાન તો કાંઈ નહીં, અહીંયા આપણે ધ્યાન વાડી ખામી પડે ને. હું વિચાર કરતી હતી કે અહીંયા જયારે આ મોટું ઢાળિયું છે ને તો આપણે ત્યાંથી તો બધી ગાયું દેખાતી, બરાબર? તો મને એમ થયું આપણે સાઈડમાં ઢાળિયું કરશું તો ગાયું તો આપણે ફરીને ત્યાં જોવા જવી પડશે. બાવણે આપણે અહીં બાવણું મૂકેલ છે ને ત્યાં જવું પડશે. પણ અચાનક યાદ આવ્યું રસોઈ બનાવતી ને કે આપણે બધી ગાયું અહીંથી દેખાય એમ. એટલે રસોઈ આમ તો બધી ગાયો આપડી અહીંયા સામે આવી જાય, એટલે અહીંયા તો રસોઈ બનાવતી હોય તો અહીંથી સીધી બધી ગાયો દેખાય. શું કરે છે આ જાળી આપણે કાઢી નાખી, પછી કઈ જરૂર છે નહીં. આ જાળી નીકળી તો ઢાળીઓ આવી ગયું છે, બધું પતરામાં શેડ દેવું એટલે કઈ જરૂર પડશે નહીં. એટલે મસ્ત બધી ગાયોના દર્શન આપણને સવારમાં થાય, બપોરે એમ તો થોડીક સાડી આસી રાખવી પડશે, પણ આનાથી મોટા ખાના વાળી રાખવી પડશે એમ થોડીક. કારણ કે હાવ જાળી કાઢ નાખી તો ઉંદેડા ને બધે આવે રોહડામાં આવી જાય. કારણ કે અહીંયા આપણે વાડી વિસ્તાર ને એટલે અહીંથી ઉંદેડા એવું બધી વસ્તુ આવે, ક્યારેક મીંદડી આવી જાય. હા, મીંદડી તો આમ ગળી નહીં કે બસોળી હોય ગળી કે, પણ જાળી રાખશું પણ આ બદલાવી નાખશું. એટલે અહીંથી રસોઈ બનાવતી એમ કે ગંગા, તો ગંગા સામું જ અને જાણે રે કોણ બાંધે છે, કોણ બેઠી છે, કોણ ઊભી છે, જાણે રે. એટલે મને આજ રસોઈ બનાવતી ઓનાથી ખાસ તો ઈ જ વિચાર આવ્યો. હું નકર બાને કહેતી હતી, બા મેં તો આપણે ઢાળિયું તો બનાવશું પણ ગાયું ધ્યાન રાખવું હોય તો ઓલું તો આપણે સામું પાણી પીવા જાય તોય આપણને ગાયું દેખાતી હતી. તો અહીં પાણી પી એટલે ડાયરેક્ટ આપણને ગાયું બધી સામી દેખાય એમ. તો બા કે એમાં હું નહીં કે બાવણે જઈને જોઈ આવશું. ઈ જોવા જાય ને આમ નજર રહે એમાં ફેર પડી જાય કે નહીં. પણ ફરી પાછી યાદ આવ્યું હું જયારે રસોઈ બનાવી ત્યારે ગાયું મને સામી દેખાય એમ. આપણે કાબરી ગાય લાવ્યા ત્યારથી જ આમ તો જયારે દૂધ આવતું ત્યારે ત્યાં બધા આસળ હરખા હતા. પછી જયારે આસળમાં આળહવો નતો, જરાય હોજો નતો, કઈ દૂધ બગડેલું નતું, છતાંય તે એક આસળમાં વેગડ ને કણી આવતી લાલ, જે લોહીની કહી ને એ. બાકી દૂધ ચોખ્ખું એકદમ આવે પણ અંદર કણી આવતી. તો એની માટે આપણે એક ઉપયોગ કર્યો હતો અને ઉપયોગ હતો આ મીઠો લીમડો. તો મીઠા લીમડાના આપણે 250 ગ્રામ પાંદડા લઈ ને આવી રીતના ડાળથી અલગ કરી અને આને ગ્રેવી કરી નાખી હતી. ગ્રેવી કરી અને આપણે વેગડને 3 દિવસ પાયું હતું પાણી, એટલે એકદમ 4 આસળનું ચોખ્ખું દૂધ થઈ ગયું છે અને જરાય કણી નથી આવતી અને ઘણી રાહત થઈ ગઈ છે. તો જે કોઈ પશુપાલનને જો આવી પ્રોબ્લેમ હોય તો એને આવી રીતના મીઠા લીમડાની ગ્રેવી કરીને પાઈ દેવી. આનાથી ચોક્કસ રિઝલ્ટ મળશે. અને એક આ ઘરેલું નુસ્ખો કહેવાય, રસોડાની અંદર બનતી વાનગીમાં આપણે વાપરતા હોય
અને બધી જગ્યાએ મળી રહેતો હોય મીઠો લીમડો. અને આ લીમડો ગાય હોય ભેં હોય કે કોઈ પણ હોય એને કઈ પીવરાવાથી કોઈ પણ પ્રકારની આડઅસર થતી નથી, એટલે આ પાવાથી કાંઈ વાંધો ન આવે ને ગાયને સારું પણ થઈ જાય, રિઝલ્ટ પણ સારું મળે. અને આવી રીતના જ તે જો પ્રયોગ કરતા રહેવું ને ગાયોને મળશે તો જ આપણે ઘરે આ ગાય રાખીએ કે નકર તો ગાય રાખવી બહુ મુશ્કેલ પડી જાય અને પશુપાલનને પણ બહુ મુશ્કેલ પડી જાય કે એક તો કેવી રીતના આપણે સાચવતા હોય, કેટલી મહેનત કરતા હોય, એમાં આવી કંઈક પ્રોબ્લેમ આવે તો આપણે હાવ નિરાશ થઈ જાય કે હવે શું કરશું. પણ આના બધાના ઉપયોગો છે જ તે. 5:10 થઈ ગઈ છે. ઠામડા દૂધના બધા તૈયાર અહીંયા મૂકી દીધા છે દહીં મેળવવા માટેના. અને પૂરવા જવું, પૂરવાને આંખે હું છું પૂરવા વેડિંગ જરાક આંખે અડી ગયેલું છે. પૂરવા બતાવી બેટા ઊંચું છો મારે આમ ઊંચો દુખે જો પૂરવા બતાવે છે. અને જેનિશા ગઈ છે બહાર તો પૂરવા એનો ઠેલો વીખે યશવીનો. હું લેવા વીખો હે બધું વીખ્યું ને આગળ આવીને તારો વારો પાડી દે યશવી. મૂકી દે બધું. ક્યાં દુખે તને, ક્યાં દુખે? ઢાળિયાનું કામ કરતા હતા શેડનું, તો ત્યાં વેલ્ડિંગનું કામ હતું. પૂરવા તો આગી જ હતી પણ છતાં કેવું એવું છે, આંધણી તો છે જ પણ એની ઉપર વેલ્ડિંગ અડી ગયું એટલે થોડીક અસર વધારે થઈ ગઈ. કંઈ નહીં, દવા લઈ આવશે, મોટી જાય એમ કીધું. વાર લાગશે. કેમ થાય પૂરવાને? પૂરવાને તો 50% સારું થઈ ગયું. હા થઈ જાય પૂરવા ને પૂરવાને દિવસ કરતા રાતે હોય ને પછી સવારે વધારે પહોંચી જાય છે. વાંધો નહીં આવે, મટી જાય. દવા અને ટીપા ટ્યુબ બધું છે. અને વેગડ તો વાટ જોવે છે. ગોરીનું મિલ્કિંગ થઈ ગયું છે, હોનોનું થઈ ગયું છે. વેગડ તારો છેલ્લે વારો છે અને હું જાઉં છું. છેલ્લે વારો છે, છેલ્લે. આની વાસળી ક્યાં બાંધી આપણે? ઠીક, હા મોટીની વાહે. અને હવે વારો છે લક્ષ્મીનો મિલ્કિંગ કરવાનો. લક્ષ્મી લક્ષ્મીને પેલા આવ્યા ત્યારથી જ તે જેનીના પપ્પા દોવે ને લક્ષ્મી બહુ તેજ હતી, કારણ કે કોઈને અડવા ન દેતી. હા આ જો હાથ કરે કે મને પેલા મિલ્કિંગ કરો એમ. તે અડવા જ ન દેતી ને હું ને બા તો હેઠે બેહી નો એકતા પાસે આવતા ને તોય માથું મારતી, એટલી તેજ ગાય હતી. આ આનું કારણ શું હતું મને ખબર હતી. હું ઘણી ગાયો હોય ને તો એને ખાણ છે ને ઢીલું ગમતું હોય. હા ને આને જ્યાં પેલા હતી ને ત્યાં કોરું ખાણ મૂકી દીધા એટલે આને ઈ ખાણ ફાવતું નહીં. ને હવે આપણે અહીં લેવા ને પછી આપણે એને 2-3 વાર ટ્રાય મારી કયું ખાણ રાગે પડી ગઈ. અને લક્ષ્મીને રાગે પડતા લગભગ 1 મહિનો દિવસ લાગી ગયો હતો. અને હું અને બા તો અડી પાસે જઈને તોય માથું ઉલાડતી. જેની પપ્પાએ તે માંડ એક જણાને આડું રહેવું પડતું એવી રીતના. અને બહુ તેજ ગાય હતી ત્યારે લાવવાની સમયમાં તો એમ લાગતું કે આને રાખશું કેમ એમ. એની બદલે શાંત થઈ ગઈ છે. હાવ શાંત થઈ ગઈ. અને ગમે તે જે હોય ને શાંત થઈ જાય. એની યારે તમે થોડો સમય કાઢવો પડે. ગાય કેવી વસ્તુ છે, તમે એની પાસે રહો ને એમ તમારી યારે રહેવા મળે. હા એને પ્રેમ આપીએ એટલે એ આપણને આપવા મળે. કેવું તો એ મારતી હોય ને તમે એની સામે તેજ થાવ ને તો એ ડબલ તેજ ને એ તમને માહી ન હોવા દે. પણ એની યારે જો તમે શાંતિથી હા વર્તમાન કરો ને એની એટલે એકદમ શાંત પડી જાય. મતલબ સમય બહુ કાઢવો પડે આપણે થોડો કે 2-3 દીમાં રાગે ન પડે કોઈ બી વસ્તુ. ઘણી વાર આપણે આપડા વેગડ જ લેવા થાય તો એને હજારનું પડ્યું તો કેમ કર્યું? હા વેગડે તો મને હું વેગડની હિંગડા સોપડવા ગઈ હતી તો મને પેલા એને શાંતિથી સોપડવા દીધા. આન પછી વેગડે મને માથું હોવા દીધું તો હું ઓલી ગાય પાસે વહી ગઈ હતી. અરે હું તો પાસે જતો ને ત્યાં દોરી છે ને દોરી આખી તોડાવીને કીધું વાહે આવી હતી દોડી હતી. એને મારવું નતું ને એટલા માટે ખાલી પાસે આવીને આમ ધક મારી પાછી વહી ગઈ. પણ એમાંથી ધીમે ધીમે રાગે પડી જાય.
ને આપણે ઓલા વિડીયોમાં તો બધાને ખબર હશે, જોતા જ હશે, આપણે બગલી ગાય, પછી આ ધોરાજીથી લાવ્યા ઈ ગાય, દિવાળીમાં બધાને બસ બાંધીને જ તે આપણે મિલ્કિંગ કરતા. પણ હવે બધી ગાય જો શાંતિથી આપણને ઢાળિયામાં મિલ્કિંગ કરવા દે છે. કારણ કે એને અજન પડતું હોય, એને બધું એનું વાતાવરણ એનું બધું અલગ અલગ લાગતું હોય એટલે એને ગમે નહીં, એટલા માટે એવું કરતી હોય. પણ એની યારે જો આવી રીતનું ધીમે ધીમે રાગે પડી જાય. આપણે લક્ષ્મીને ઘણો સમય થઈ ગયો છે વૈયાણે એને તો સમજો ને કે 6, 7, 8 મહિના જેવું થઈ ગયું. આમાં હશે જ તે વિડીયો, પણ યાદ નથી મતલબમાં ક્યારે વૈયાણી છે. અત્યારે પાછી ગાભણી છે. હા, થોડી ગુંડર વીગીની રહી છે, ગાભણી છે એટલે જ ઓલી રહેતી છે. ને પાછું આ તડકાની ઋતુ, ગરમી. આગળ છોડો તો ખબર પડે કેટલી ઉંમર વાળી છે. એટલે હવે છૂટ્યું થાય ને પછી ત્યારે ખબર પડે. પણ આપણે છૂટા કરશું, પણ થોડોક સમય આપણે હારે રહેવું પડશે. કા થોડોક સમય બધાને ક્યારે છૂટા કરીને તો લક્ષ્મી ને ગંગા ત્યાંય જાયલી નો રહે, બહુ બાધે. એકવાર આપણે અહીંયા જ્યાં ગૂંથળી કરી ત્યાં આપણે એને સારવા માટે છૂટા મૂક્યા હતા. એમાં બધી ગાય તો સરવા મેળીથી ઘડીક કવરાયા હતા બધાએ. એમાં જાનકી હતી અને લક્ષ્મી અને ગંગા. ઓહો, તમને એમ થાય કે હવે આને બાંધ્યા પછી ક્યારેય છોડવી જ નથી અને છોડાય નહીં, આટલી બધી. ને એમાંય પછી આપણને બીક, કવા કાંઠો. કા કવાની કાંઈ છે ને એટલે આપણને બીક લાગે. હા, પણ કાંઈ વાંધો નહીં, એવું કઈ ન થાય. હા, એને ખબર પડતી હોય તો પછી આગી ન વી બાંધે તે હામી કેવી બાંધે, કવો આવે ને લાગી હોય જાય. તો આપણે લક્ષ્મી નું થઈ ગયું છે. વાગવા આવ્યા છે અને વાતાવરણ અત્યારે તો થોડીક ઝાખપ લાગે છે, પણ એટલી બધી ન લાગે. કેમ લાગે છે આપણે જોઈ. અને ગાયોનો બસ ઘાસચારાનું કટિંગ કરી નાખ્યું છે, હવે એની સારો આપવાનો છે. અને આજ તો લગભગ બધા ઘરેથી તો મસરા આવ્યા હતા હે, પણ ગામમાંથી મસરા આવ્યા હતા, એટલો ધવાડો છો છે. જો આવી રીતના બધું ટુકડું વાતાવરણ થઈ ગયું છે, ધવાડો આવે છે બધે લઈ. કારણ કે બધે ધવાડો લાગે ને નીચે તો વધારે ધવાડો આવે છે. ખેતરમાં જે લીલો દેખાય છે ને એ જો ઝાખું ઝાખું દેખાય, કારણ કે બહુ જ ધવાડો આવે. એનું મેઇન કારણ કે બાજુની વાડીમાં ઘઉંનું ઓલું હશે, એને જગ્યું એટલે એટલો બધો ધવાડો જો. અને જેની સાથે ધવાડો જોવા આવી કે ડાન્સ કરવા એ ખબર નહીં. તો આજ તો હશે એટલા મસરા આવ્યા જાય. ને હવે તો ઘઉંનું મશીન આવી ગયું છે કટિંગ કરવાનું, તો જેથી કરીને ઝીણું કટિંગ થઈ જાય અને એનું ખાતર બની જાય. આપણે લવારી એ રીતનું કરાવી નાખ્યું છે, પણ કદાચ અહીંયા નહીં આવ્યું એટલે કદાચ ઘઉંનું જે ઓલા બધા પડ્યા હોય વધારાનું કૂસ હોય એ બાળવાય, એટલે એના લીધે વધારે ધુવાડો છો છે.